હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે એક નવી જ રેસીપી સાથે આવી રહ્યા છીએ કે જે ચણાની દાળમાંથી બનેલી છે। આ સબ્જી આપણે બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં એક કઢાઈની અંદર આવી નાની સાઈઝની ડુંગળી આવી છે તે અંદર લઈ લીધી છે અને તેને હવે 5 મિનિટ સુધી સરસ સંતળાવા દેવાની છે। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ સંતળાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને એક બીજા બાઉલમાં લઈ લઈશું અને તમે આ રીતે ક્યારે મીની ડુંગળી લઈ અને કોઈ સબ્જી બનાવી છે કે નહીં કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ત્યારબાદ હવે એક કઢાઈની અંદર આપણે તેલ ઉમેરીશું, તેની સાથે જ ઘી ઉમેરી અને તજ અને લવિંગ એડ કરીશું। તેની સાથે જ આદું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી અને તેને બરાબર સાંતળી લઈશું કે જેથી કરીને તેનો તેલમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવી જાય। તેની અંદર થોડી હિંગ ઉમેરીશું અને પહેલેથી જ મેં 2 નંગ ડુંગળીની ગ્રેવી બનાવીને તૈયાર રાખી હતી તો તે અંદર ઉમેરી અને સરસ એવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે। આ રીતે ડુંગળીમાં બિલકુલ પણ કચાશ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ડુંગળીની ગ્રેવી સરસ એવી સંતળાઈ જાય તો સબ્જીમાં એટલો સરસ ટેસ્ટ આવે છે। ત્યારબાદ હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું અને તેની અંદર હળદર પાવડર પણ એડ કરીશું કે જેથી કરીને તેનો કલર પણ ખૂબ જ સરસ આવી જાય। આ રીતે આપણે ડુંગળીની ગ્રેવી તૈયાર કરી લઈએ કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ સબ્જીમાં આવી જાય। આપણી આ ગ્રેવી તૈયાર થઈ રહી છે તેની સાથે જ મેં ટામેટાં 2 નંગ લીધા હતા તેને પણ આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને તેનો ગ્રેવી પણ અંદર નાખીશું અને તેને સરસ એવી મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। સરસ એવી આ ગ્રેવી ચડીને તૈયાર થઈ ગઈ છે। તેની અંદર હવે થોડા મસાલા કરી લઈએ। તેના માટે હળદર, મરચું અને ધાણા જીરું પાવડર અંદર એડ કરવાનો છે અને તેની સાથે જ આપણે જે સાંતળી અને તૈયાર કરેલી ડુંગળી છે તે પણ તેની અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર આપણે ચણાની દાળને એડ કરવાની છે। આ ચણાની દાળ પહેલેથી જ મેં બાફી અને તૈયાર રાખેલી હતી। તેની અંદર આપણે આ રીતે દાળ રાખવાની છે, બહુ ઢીલી ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તેની સાથે જ 1 ચમચી ગરમ મસાલો અંદર એડ કરીશું। તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને સચિના કિચનમાં આવી રહેલા આ વિડીયો અત્યાર સુધી જો તમે લાઈક અને શેર ના કર્યા હોય તો મારા અવનવા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો કે જેથી કરીને મને આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે। હવે તેની સાથે જે બાદિયાના ફૂલ આવે છે તેનો મસાલો બનાવીને રાખ્યો હતો તો તે અડધી ચમચી તેની અંદર એડ કરી લઈશું। આ સબ્જીની અંદર ટેસ્ટમાં વધારો કરવા માટે આપણે તેની અંદર થોડી કસૂરી મેથી એડ કરી લઈશું કે જેથી કરીને આ સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે પણ આ રીતે કોઈ પંજાબી ટાઈપની સબ્જી બનાવો ને તો કસૂરી મેથી નાખજો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે। આ રીતે આવી સબ્જી બની અને તૈયાર થઈ રહી છે તેને હવે બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને તેનો બધો જ આપણે જે ઉપરથી મસાલા કરે તેનો સબ્જીમાં ટેસ્ટ આવી જાય। ત્યારબાદ તેમાં આપણે ખાંડ ઉમેરીશું અને મેં આંબલીનો પલ્પ બનાવી અને તૈયાર રાખેલો છે તો 1 ચમચી જેટલો તેમાં આંબલીનો પલ્પ ઉમેરીશું જેથી કરીને આ સબ્જીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો નાના મોટા બધાને આ સબ્જી ખૂબ જ પસંદ આવશે। જો તમે અત્યાર સુધી આ રીતે ચણાની દાળમાંથી સબ્જી બનાવી ના હોય તો તમે આ વખતે જરૂર બનાવવાનો ટ્રાય કરજો અને જરૂર તમારા ઘરમાં પણ બધાને જ પસંદ આવશે। સચિના કિચનમાં આવી રહેલા આવા અવનવા વિડીયોને તમે લાઈક શેર જરૂર કરો। અત્યાર સુધી જો મારી યુટ્યુબ ચેનલ સચિના કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને જેથી કરીને મારા અવનવા વિડીયો છે તે તમે દરરોજ નવા વિડીયો તમને જોવા મળે। આ રીતે સર્વિંગ પ્લેટમાં સબ્જી લીધા બાદ તેને આપણે
અમૂલ બટર છે તેનાથી ગાર્નિશ કરી લઈશું। આ રીતે સરસ એવી સબ્જી તમે જોઈ શકો છો કે એકદમ ગ્રેવીવાળી અને જોતાની વેત જ ખાવાની ઈચ્છા થઈ જાય અને તેનો ટેસ્ટ અને સ્મેલ ખૂબ જ સરસ આવે છે। તો બધાને જ આ જોઈ અને તરત જ ખાવાની ઈચ્છા થઈ જશે અને તેને આપણે રોટી પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ। મેં અત્યારે પરોઠા સાથે જ ઘરે બધાને સર્વ કરી છે। તો તમે પણ આ મારો વિડીયો જોઈ અને આ રીતે સરસ એવી ચણાની દાળમાંથી સબ્જી બનાવજો અને મારા અવનવા વિડીયો જોતા રહો। બાય ફ્રેન્ડ્સ।